નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે જ્ઞાન સાધના સ્કોલરશિપનું ફાઇનલ મેરિટ કેટલા માર્કે અટકશે એનો વિડીયો બનાવો। તો ફાઇનલી મેં એક PDF બનાવીને તૈયાર કરેલી છે। તો આ એક અનુમાનિત છે, ફાઇનલ નથી। તો જ્યારે પણ ફાઇનલ આવશે ત્યારે આપણે અપલોડ કરશું વિડીયો ફરીથી, પણ અત્યારે આ અનુમાનિત એક PDF અંદાજો લગાવીને બનાવેલી છે। તો તમે આ વિડીયો પૂરો જોજો અને લાઈક કરીને તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને ઘણા વ્યૂ આવે અને વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે। તો સૌપ્રથમ તો તમે એ જોઈ શકો છો, બેઝિક ડિટેલ મેં લખેલી છે। પરીક્ષાની વિગતો કુલ 120 માર્કની હતી। રાજ્ય કક્ષાની પરીક્ષામાંથી દર વર્ષે અંદાજે 25,000 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી સ્કોલરશિપ યોજનામાં કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવવામાં સરળતા રહે તે માટે નીચેની કેટેગરી અને જેન્ડર મુજબ અંદાજિત સેપ સ્કોર આપેલો છે। તો કેટેગરી અને જાતિ આધારિત તમે જોઈ શકો છો, આ કટ ઓફ યાદી બનાવેલી છે। આમાં ઉપર તમે જોઈ શકો છો, આ એક સૂચના આપેલી છે। સરકારના નિયમો અનુસાર આ યોજનામાં 50% બેઠકો છોકરીઓ માટે અનામત રાખવામાં આવેલ છે, જેથી બોયઝ અને ગર્લ્સના મેરિટના તફાવત જોવા મળી શકે છે। તો એવું નહીં વિચારવાનું કે આટલો બધી કેમ ફરક છે। તો આમાં તમે જોઈ શકો છો, પહેલું છે સામાન્ય એટલે કે જનરલ કેટેગરી। એમાં છોકરાઓનું અંદાજિત માર્ક છે 62થી 68 માર્ક જેટલા આપણે અંદાજિત કટઓફ આમાં રાખેલું છે। બીજું છે છોકરીઓ માટે 60થી 65 છે। અને મેરિટમાં સ્થાન વિશ્લેષણમાં શું લખેલું છે, આ કેટેગરીમાં સ્પર્ધા સૌથી વધુ હોવાથી સેપ સ્કોર 60થી ઉપર રહેવાની પૂરી સંભાવના છે, કારણ કે આ જનરલ કેટેગરી છે, આમાં સૌથી ઉપરનો સ્કોર હોય છે। બીજું છે OBC યાદી, તો એમાં બોયઝની 58થી 62નું અનુમાન છે, ગર્લ્સનું 55થી 60નું છે। વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી જનરલ કેટેગરીની ખૂબ જ નજીક મેરિટ અટકે છે, OBCનું પણ। અને ત્યારબાદ EWSનું છે, આર્થિક નબળા વર્ગ। એમાં છોકરાઓનું 56થી 60, છોકરીઓનું 54થી 58। ત્યારબાદ SC કેટેગરીનું છે, એમાં છોકરાઓનું 52થી 56, છોકરીઓનું 50થી 54। અને અંતમાં છે STનું, અનુસૂચિત જનજાતિ। એમાં બોયઝનું નીચે છે ગર્લ્સનું, બોયઝનું 48, 52 અને ગર્લ્સનું આપેલું છે નીચે 45થી 50। તો અન્ય તમામ કેટેગરીની સરખામણી આ કેટેગરીમાં મેરિટ પ્રમાણ નીચું અટકે છે। અને મેરિટ નક્કી કરતા મુખ્ય પરિબળો અહીંયા તમે જોઈ શકો છો। શાળાનો પ્રકાર કયો છે, આમાં તમે નીચે સૂચના આપેલી છે, વાંચો। RT હેઠળ ખાનગી શાળામાં ભણેલા અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે બેઠકોની ફાળવણીના અલગ નિયમો હોવાથી કટઓફમાં ફેરફાર થાય છે। પ્રશ્નપત્રનું કાઠિન્ય એટલે કે ડિફિકલ્ટી લેવલ કેટલું હતું, કે જો પ્રશ્નપત્ર અઘરું હોય તો સરેરાશ કટઓફ 2 થી 3 માર્ક નીચે જઈ શકે છે, અને સહેલું હોય તો વધી પણ શકે છે। તો આ ફાઇનલ મેરિટ નથી, આ એક અંદાજિત છે। હજી ફાઇનલ આવશે એટલે આપણે વિડીયો ફરીથી બનાવશું। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો।